અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો છે। મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબો સામે આવા ગંભીર આક્ષેપો કર્યા। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબરે વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈનો શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવ્યા। જો કે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા પીએમજે કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી હતી, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું છે કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી શક્યા હોત। ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે। એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે। સિવિલમાં લઈ ગયા પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે, એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી। સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું। આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામે જે મેડિકલ કેમ્પ કર્યા બાદ હૃદય રોગના ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા અને અન્ય વ્યક્તિઓને પણ ગંભીર હાલત સર્જાઈ હતી। આ જ મામલે આજે ખ્યાતિ હોસ્પિટલનો જે સમગ્ર મૃત્યુકાંડ છે એને લઈ અને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી। આ જ જે ખ્યાતિ હોસ્પિટલ છે એના જ અગાઉના મેડિકલ કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના ગણપતભાઈ બજાણિયા નામના એક વ્યક્તિ છે, એ પણ આ જ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા હતા। આ જે ગણપતભાઈ બજાણિયા છે તેમને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન હોવા છતાં જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો છે તેના દ્વારા તેમને પરાણે હોસ્પિટલ ખાતે બોલાવી અને હૃદય રોગનું જે છે ઓપરેશન છે કરવામાં આવ્યું હતું। એક નળી છે બ્લોકેજ હોવાનું કહી અને ફરજિયાત ઓપરેશન કરાવી અને ત્યારબાદ તેમની તબિયત લથડી હતી। જે ગણપતભાઈ બજાણિયા છે મૃતક, તેમની શારીરિક તંદુરસ્તી એકદમ સારી હોવા છતાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીના કારણે ગણપતભાઈ છે એમને નળીનું જે બ્લોકેજ હતું એનું ઓપરેશન કરી અને સ્ટેન્ડ મૂક્યા બાદ તેમની તબિયત લથડી હતી। ત્યારબાદ હોસ્પિટલે સારવાર કરવાના બદલે તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દીધા, જ્યાં 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મૃત્યુ નિપજ્યું હતું। આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં એક અરજી પણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેમના મૃતકના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન હોવાથી આજે જે બોરીસણા ગામવાળો છે હત્યાકાંડ સર્જાયો હતો, ત્યારે જો પોલીસે આ મામલે કંઈક ગંભીરતા દાખવી હોત તો ચોક્કસથી બોરીસણા ગામનો હત્યાકાંડ છે ચોક્કસથી અટકાવી શકાય। ત્યારે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો અને ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, બજાણા। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા હવે મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરીને તપાસ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી। ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પ કર્યા। બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પો કર્યા। હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસણા, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાઘરોડા, કોલાદ, ડરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે છેલ્લા 3-4 દિવસે અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં એમણે કેમ્પો કર્યા। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો। હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો। આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે। મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી,
ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે મેઘવાદ સમાચારોમાં આગળ વધીએ. જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું. ખેડૂતો મોટા ભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે, પરંતુ ઠંડી મોડી જોવા મળતા 1 મહિના બાદ વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હરિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે. જો કે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું, જેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે. ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખીને બેઠા છે. મગફળી પાક કાઢી એમાં કોઈ જાતનો ફાયદો નથી કાંઈ, અને બગાડ જાજો છે. બરાબર, તો હવે અમે જીરું વાવીએ છીએ તો જીરુના કંઈક સારા એવા ઉગાવ આવે, સારા ભાવ મળે, અને ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે સારું એવું વાવેતર ઉગે અને અમને મબલક પાક મળે. વરસાદ પડવાથી જીરું લાગ પાક અમે વાવવાના હતા, એનાથી મહિનો દી લેટ થઈ ગયા છે. હવે અમે જીરુનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. 7 વીઘા જમીન છે, 7 વીઘાનું જીરું વાવવું છે અને સારા ભાવ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં લાલિયાવાડીના ભારતીય કિસાન સંઘના આક્ષેપ છે. ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું. ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવાની માંગ કરી છે. 2 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત